Hello everyone. Good morning dear students. Today we will going to start about the chapter number first, nature, purpose and scope of business. So let's start. We will start first introduction. Let's start. Economic activities keep trade and commerce alive all over the world. Economic activity means कि જ્યાં money matter કરે છે તો એ બધી activities. In your city or village, a potter, a blacksmith, a weaver, a cobbler get economic benefits or monetary returns to the economic activities. કે we know that potters છે કે કુંભાર છે આપણે માટલા લઈએ છીએ બરાબર તો એ આપણે માટલું આપે છે તેની અગેન્સ્ટમાં આપણે પૈસા આપીએ છીએ. બ્લેકસ્મિથ દેટ મીન્સ લુહાર. વીવર્સ કે જે આપણે કે વીવર જે છે એ મેન્યુફેક્ચરિંગ ક્લોથિંગ કરે છે તો કપડાં લઈએ છીએ ને અગેન્સ્ટમાં આપણે પૈસા આપીએ છીએ. કોબ્લર મીન્સ કે જે શૂઝ જે છે જે ચપ્પલ જે છે સીવે છે બરાબર કે જે આપણે લઈએ છીએ તો એની અગેન્સ્ટમાં આપણે એને પૈસા પ્રોવાઈડ કરીએ છીએ. તો આ બધા જે સિટી જે છે વિલેજમાં જે વર્ક્સ કરે છે તો એ સર્વિસ પ્રોવાઈડ કરે છે એન્ડ આપણે ઇન રિટર્ન્સમાં મોનિટરી રિટર્ન્સ મીન્સ કે મોનિટરી રિટર્ન્સ જે છે એ આપણે કોમર્સની લેંગ્વેજમાં આપણે કહીશું મની એન્ડ ફાઇનાન્સ પૈસા. દેટ મીન્સ કે આમાં મેટર એક જ છે મની જ આવે બટ એની અલગ અલગ લેંગ્વેજમાં આપણે યુઝ કરી છે કે ફાઇનાન્સ છે મોનિટરી છે એ ઇન ટર્મ્સ ઓફ આપણે કન્સિડર કરીશું પૈસા જ મની જ. Thousands of employees work in city in small or big factories to get the employment. All these activities are economic activity conducted with the objectives to earn the incomes. કે ડૉક્ટર છે લાઈક લોયર છે કે બધી જે એક્ટિવિટીઝ કરવે છે બરાબર ટીચર્સ છે તો કે એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તમને એજ્યુકેશન આપે છે તો એની અગેન્સ્ટમાં શું લે છે ટુ ઇન્કમ લે છે ટુ અર્ન ધી ઇન્કમ્સ ટુ અર્ન ધી પ્રોફિટ ટુ અર્ન ધી સેલરી રાઈટ. તો એને આપણે કહીએ ઇકોનોમિક એક્ટિવિટીઝ. બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી કન્ડક્ટેડ વિથ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રોફિટ. બિસાઇડ્સ business, profession and employment are also the type of economic activities. Okay, which are the types of economic activity? So, three types of economic activity. First is business, second is profession and third one is employment. Business, profession and employment. So, all types of activities આપણે કહીએ છીએ તેને economic activities we can consider. બિઝનેસ પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ઓકે આ ઇકોનોમિક એક્ટિવિટી છે. બસ આપણે બિઝનેસમાં એમ કહીએ કે બિઝનેસમાં કોઈ આપણે પ્રોડક્ટ આપણી ગુડ્સ જે છે એ સેલ કર્યું છે એ રિટર્નમાં આપણે મળશે પ્રોફિટ તો એને આપણે બિઝનેસની લેંગ્વેજમાં પ્રોફિટ કહીશું. પ્રોફેશન દેટ મીન ટીચર છે સીએ છે સીએસ છે ડૉક્ટર છે લોયર છે તો એ એની સર્વિસ પ્રોવાઈડ કરે છે એની અગેન્સ્ટમાં આપણે પૈસા આપીએ છીએ. બટ પ્રોફેશનની લેંગ્વેજમાં આપણે એને કહીશું કે આપણે ફી પે કરી બરાબર લાઈક આપણે ડૉક્ટર પાસે ગયા ચેકઅપ કરાવો એની ફીસ જે છે એ આપણે પૈસા એને આપ્યા તો આપણે એમ તો નથી કહેતા કે આપણે એની સેલરી પે કરી છે બટ આપણે એને કહીએ છીએ કે ડૉક્ટર્સની આપણે ફી પે કરી છે. સેમ લાઈક તમે સ્કૂલમાં આવો છો લાઈક તો તમે સ્કૂલમાં આવો છો એજ્યુકેશન લેવો છો તો તમે એમ નથી કીધું કે હું ટીચર્સને સેલરી આપી છે બટ શું કહે છે તમે જે એજ્યુકેશન લો છો એની ફીસ પે આપી છે. તો પ્રોફેશનમાં ફીસ આવશે ઇન ટર્મ્સ ઓફ મનીમાં એન્ડ એમ્પ્લોયમેન્ટ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે કંપની છે બરાબર તો એને આપણે જે વર્કર્સને આપણે જે પે કરીએ છીએ એને શું કહેવાય વેજીસ ઓર સેલરી. વસ્તુ એક જ છે ધી કમોડિટીઝ વન એક જ છે કે મની જ છે બટ ઇન બિઝનેસ ઇન પ્રોફેશન ઇન એમ્પ્લોયમેન્ટની આપણે અધર ટાઈપમાં બિઝનેસમાં આપણે પ્રોફિટ કહીએ પ્રોફેશનમાં ફીસ કહીએ એન્ડ એમ્પ્લોયમેન્ટમાં આપણે સેલરી ઓર વેજીસ કહીએ. હ્યુમન નીડ્સ આર ઇન્ક્રીઝિંગ કન્ટિન્યુઅસલી એઝ વી નો મેન હેઝ ટુ પરફોર્મ ઇકોનોમિક એક્ટિવિટી ટુ સેટિસ્ફાય હિઝ નીડ્સ. ફોર એક્ઝામ્પલ ફાર્મર પ્રોડ્યુસ food gains. Lawyer charges fees for representing a case in a court on the behalf of his client. કે ફાર્મર જે છે ગુડ્સ પ્રોડ્યુસ કરે છે તો એ ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ બરાબર. લોયર જે છે ઇન ઓન ધ બિહાફ ઓફ હર ઓર હિઝ કે કેસ જે છે કોર્ટમાં રિપ્રેઝન્ટ કરે છે એની એક્સચેન્જમાં એને શું મળે છે ફીઝ મળે છે. આ વર્કર ગેટ ધી વેજીસ બાય વર્કિંગ ઇન ધી ફેક્ટરી ઓર ઇન્ડસ્ટ્રીમાં કે જે વર્કર્સ વર્ક કરે છે તો એની અગેન્સ્ટમાં એને મળે છે wages or salary. So all these activities are called economic activities કે with the objective of the to get the monetary returns કે એનો objective હોય છે economic returnsનો economic benefits. So simply economic activity means કે
જે એક્ટિવિટીઝ મની સાથે મેટર કરતી હોય કે જે મની જે છે ઇન્વોલ્વમેન્ટ હોય તો ધોઝ એક્ટિવિટીઝ activities are the economic activities. Now second para, some persons in society perform activities without the aiming at economic benefits or monetary returns. કે સમ એક્ટિવિટીઝ એવી પણ હોય છે કે જે વિધાઉટ ધી મોટિવ ઓફ પ્રોફિટ, વિધાઉટ ધી મોટિવ ઓફ મોનેટરી રિટર્ન્સ ઓર ઇકોનોમિક બેનિફિટ્સ, તો એ બધી એક્ટિવિટી જે છે નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં આપણે કન્સિડર કરીશું. લાઈક આપણે જોયું કે ફાધર જે છે આપણે ટેક કેર કરે છે તો આપણે કંઈ રિટર્ન પૈસા નથી આપતા એને, તો એને શું કહીશું? નોન ઇકોનોમિક એક્ટિવિટી. ડ્યુ ટુ કોરોના બધા પર્સન્સ જે છે એ પુઅર પીપલ્સને ફૂડ પેકેટ, ફૂડ જે છે પ્રોવાઈડ કરે છે તો આપણે એની રિટર્ન્સમાં પૈસા નથી લેતા, તો આપણે શું કન્સિડર કરીશું એને? નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. ફોર એક્ઝામ્પલ, સોશિયલ વર્કર્સ ઇઝ વર્કિંગ વિથ ધ એમ ઓફ સોશિયલ સર્વિસીસ, લાઈક ઓર્ફનેજ છે, બરાબર? તો એ બધા જે છે એ સોશિયલ વર્કર્સ છે તો એના માટે પૈસા નથી લેતા, તો એને શું કહીશું આપણે? નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઇફ ધ ડોક્ટર્સ પ્રોવાઈડ ધી ફીસ મેડિકલ સર્વિસીસ with the motivation of social services, it's called non-economic activities. So there is no objective of economic benefits, monetary consideration or monetary returns. કે ડૉક્ટર જે છે કે વિલેજમાં ફ્રી મેડિકલ કેમ્પ જે છે એ ઓર્ગેનાઇઝ કરે છે, અરેન્જ કરે છે, તો ફ્રી છે, દેટ મીન્સ કે મોટિવ જે છે એ પ્રોફિટ અર્ન કરવાનો નથી, તો એને આપણે શું કહીશું? નોન ઇકોનોમિક એક્ટિવિટી. બટ સેમ લાઈક કે એ પોતાના ડૉક્ટર્સમાં, હોસ્પિટલમાં યા તો પોતાના પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિકમાં જો એ સર્વિસ આપે છે તો એની અગેન્સ્ટમાં આપણે શું આપશું? ફી આપીશું. ત્યારે શું? ઇકોનોમિક, ત્યારે એ એક્ટિવિટી થઈ જશે ઇકોનોમિક એક્ટિવિટી. ઓકે, સો સિમ્પલી ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ ટુ રિલેટેડ વિથ ધી પ્રોફિટ એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ મીન્સ not related with the profit. So understood introduction. Now start the economic activities. Underline, economic activity means an activity carried out with the objective of economic benefits or monetary considerations. Economic activity, those are the activities which activities are considered with the objective, with the motive of economic benefits, profit or monetary consideration. Underline, ask for the 1 marks. Man has to perform economic activity for his livelihood so that he can satisfy his needs by the getting money. कि मैन डिफरंट टाइपनी इकोनॉमिक एक्टिविटी परफॉर्म करे છે बिकॉज કે લાઈફને જીવવા માટે, બરાબર, લાઈવહુડ માટે, કે આપણે જીવન જીવવા માટે જે છે બધી નીડ્સ આપણે છે, પૈસા જોઈએ આપણને, પૈસા વગર જીવન નહીં જીવાય, તેમ ઇકોનોમિક એક્ટિવિટીઝ કરીને અધર્સ પીપલ્સની જે નીડ જે છે એ સેટિસ્ફાઈડ કરીને ધી ગેટિંગ ધી મની, તો ધોઝ આર ધી એક્ટિવિટીઝ આર ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઓલ ઇકોનોમિક એક્ટિવિટીઝ આર કોલ્ડ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. A person doing economic activity satisfies the needs of other and gets the economic benefits for him. For example, farmer by producing food gains, a weaver by manufacturing cloth, a carpenter manufacturing furniture satisfy the needs of the other class of the society and by this way get the economic returns. Economic activity is the same center of the modern world. So, farmer જે છે પ્રોડ્યુસિંગ કરી ગુડ્સ ફૂડ ગેઇન્સ અને એ સેલ કરે છે તો કસ્ટમરને એના એક્સચેન્જમાં એને મોનેટરી રિટર્ન્સ મળશે. તો આ બધા જે એક્ટિવિટીઝ જે છે વી કેન કોલ ઇકોનોમિક એક્ટિવિટીઝ. નાઉ વોટ ઇઝ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ? The objective of non-economic activities is neither monetary returns nor economic gains. Okay, the objective of non-economic activities is neither monetary returns nor economic gains. Underline, ask for the 1 marks. What is non-economic activity? જો આ ડેફિનેશન ઇઝીલી તમને કેચઅપ નહીં થતી હોય તો અધર ડેફિનેશન્સમાં આપણે કે જે ઇકોનોમિક એક્ટિવિટીની ડેફિનેશન છે એમાં એક સમ પાર્ટ જે છે એ આપણે ઇન્ક્લુડ કરશું એટલે આપણી ડેફિનેશન થઈ જશે નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. તો નોન ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ એન એક્ટિવિટી which are not carried out with the objective of economic benefits or monetary consideration. It's called a non-economic activities. Again I repeat this, non-economic activity means an activity which are not carried out with the objective of
economic benefits or monetary consideration, so it's called a non-economic act. Some person in society perform activities without the objective of monetary consideration, not economic gains. For example, social services carried out by the social workers, nursing activities by mother for her children, કે આપણે મમ્મી જે છે આપણા માટે ફૂડ બનાવે છે, બરાબર, તો આપણે પૈસા નથી લેતી, દેટ ઇઝ એને કહેવાય છે દેટ ઇઝ નોટ કન્સિડરેશન મની, તો એને શું કહેવાય? નોન ઇકોનોમિક એક્ટિવિટી. વર્કિંગ ઓફ વોલેન્ટરી પ્રોપેગેટિંગ ડુઈંગ ધી પ્રોપાગેન્ડા ફોર ધ યુનિટી ઓફ કમ્યુનિટી, કે આપણા સોશિયલી કે જ્યારે યુનિટીની વાત આવે છે અને યુનિટીમાં આપણે યુનિટી કરવામાં આવે છે કે વોલેન્ટિયર જે યુનિટી કરે છે તેનો સ્પ્રેડ કરે છે, તો એ કંઈ પ્રોફિટ મેકિંગનું નથી, એટલે એ પણ એને આપણે કન્સિડર કરીશું નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. Voluntary working in relief camp where the people are affected by the natural calamities like earthquake, tsunami, etc. are called non-economic activities. The motivating factor for these activities are services to country, services to society. Feeling of all this brings change in the life of a person. કે non-economic activities means, for example, recently આપણે જોયું છે કે વેસ્ટ બેંગોલ, બરાબર, ઓરિસ્સા, એમાં શું આવ્યું છે? સાયક્લોન આવ્યો છે, બરાબર. તો ત્યાં શું કરે છે કે જે સોશિયલ સર્વિસ, જો સોશિયલ વર્કર્સ જે છે એ જ્યાં કોઈ નેચરલ કેલેમિટીઝ કે જો નુકસાન થયું છે, બરાબર, તો એને શું કરે છે? તે પ્રોટેક્ટ કરે છે. અને આપણા નરેન્દ્ર મોદી જે છે એમને પણ કીધું છે કે જેટલું કંઈ હાર્મ થયું છે, જે કંઈ પીપલ જે છે એને કંઈ હાર્મ થયું છે, તો એના માટે જે છે મની જે છે એ પ્રોવાઈડ કરવાની વાત કરે છે, બરાબર. એટલે દેટ મીન્સ ટુ પ્રોટેસ્ટ કરે છે, તો એની અગેન્સ્ટમાં કે એ લોકો પૈસા લેતા નથી. તો આ બધી જે એક્ટિવિટીઝ જે છે તો એને આપણે કહીશું નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ, કે જે સર્વિસીસ પ્રોવાઇડેડ ટુ ધી કન્ટ્રી, ટુ ધી સોસાયટી ઓર સોશિયલ સર્વિસીસ. સો ક્લિયર? નોન ઇકોનોમિક એક્ટિવિટી. નાઉ the difference between economic activity and non-economic activity, 2 or 3 marks. Ask for the 2 or 3 marks. Okay. સો આમાં આપણે કન્સિડર કરીશું બધા ડિફરન્સ આપણે જે જોઈશું તેમાં પોઈન્ટ ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી પોઈન્ટ જે છે એ આપણે લખવાના છે જ. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઓબ્જેક્ટિવ. વોટ ઇઝ ધી ઓબ્જેક્ટિવ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી? તો એઝ વી નો મોટિવ ઇઝ ટુ ગેટ ધી ઇકોનોમિક બેનિફિટ્સ, and non-monetary activities, the objective is social services and human services or services to the country. That means social services. So first point clear. Objective is non-economic activity is social service, human service or social service to country. And economic activity means objective, motive is to get economic benefits. Now second, expectation. What we expect to economic activity? What we expect? તો પ્રોફિટ, સેલરી, ફીસ એન્ડ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. વેલ્થ આમાં મિનિંગ થાય છે, વેલ્થ મીન્સ કે આપણી જે વેલ્થ મીન્સ અસેટ્સ, મેં તમને કીધું તેમ અસેટ જે છે એ મેક્સિમમ એટલે કે આપણે શું કરવાનું છે? એનું ઇન્ક્રીઝ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી એક શોપ જે છે એનું આપણે કન્વર્ટેડ એ અધર બ્રાન્ચીસમાં કેવી રીતે આપણે કન્વર્ટેડ થઈ જાય, તો એ બધી જે એક્ટિવિટીઝ જે છે એ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝમાં આવે છે. જે બિઝનેસ આપણી પાસે છે એ બિઝનેસ આપણો વધારે સ્પ્રેડ થવો જોઈએ, તો એ આપણે એક્સપેક્ટ કરીએ છીએ. શેમાં એક્સપેક્ટ થશે? એ ઇકોનોમિક એક્ટિવિટીઝ. એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી એક્સપેક્ટેશન ઇઝ સોશિયલ સર્વિસીસ, સર્વિસ ટુ કન્ટ્રી. સો સેકન્ડ ક્લિયર. નાઉ થર્ડ ટાઈપ્સ. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયા હતા. તો ઇકોનોમિક એક્ટિવિટી ધેર આર ધ 3 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ બિઝનેસ, સેકન્ડ ઇઝ પ્રોફેશન એન્ડ થર્ડ ઇઝ એમ્પ્લોયમેન્ટ. નોન ઇકોનોમિક એક્ટિવિટી there is no type because the aim is a social services, so there is no types of non-economic activities. Fourth point, risk and uncertainty. In business, in economic activities there remain risk and uncertainty. કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છે કે ડ્યુ ટુ કોરોના, રાઈટ, તો બિઝનેસ છે, પ્રોફેશન છે, એમ્પ્લોયમેન્ટ છે, ખબર છે કે બિઝનેસ આપણો ચાલતો નથી, તો પ્રોફિટ તો પ્રોફિટ નહીં થતો, તો આપણે રિસ્ક જે છે એ રહેવાનું વર્કર્સને. પ્રોફેશન જે છે કે અમુક જે કોલેજીસમાં છે, બરાબર, એજ્યુકેશન ફિલ્ડમાં પણ કે વર્કર્સ છે એમને પણ 2 મંથની સેલરી જે છે પ્રોવાઈડ નથી કરી, ક્યાં તો 50%, ક્યાં 70% જે છે પ્રોવાઈડ કરી છે, ફૂલ જે છે પેમેન્ટ કરવામાં આવ્યું નથી.
તો એક સમ ટાઈપ ઓફ રિસ્ક જ કહેવાય ઇકોનોમી એક્ટિવિટીઝમાં. સો દેર ઇઝ રિમેન રિસ્ક એન્ડ અનસર્ટનિટી. But in non-economy activity, there is no risk and uncertainty because non-economy activity depends on the social services. Understood what is economy and non-economic activity and the difference between the economy and non-economic activity. If any queries, then ask me. Thank you.